हेलो विद्यार्थी मित्रों, आज આપણે મેગ્નેશિયમ પટ્ટીનો પ્રયોગ કરીશું। સૌપ્રથમ મેગ્નેશિયમ પટ્ટી લેવાની, ત્યારબાદ સળગાવેલી મીણબત્તી ઉપર આપણે મેગ્નેશિયમની પટ્ટીને રાખવાની છે। આ મેગ્નેશિયમ પટ્ટીને સળગતા વાર લાગે છે અને આ પ્રયોગ આપણે ધોરણ 7, 8 આગળના ધોરણ 9, 10 તેમાં પણ આપણને ખૂબ જ ઉપયોગી બને છે। એટલે આપણે આ પ્રયોગ કરવો ખૂબ જ જરૂરી છે કે મેગ્નેશિયમ એ ઓક્સિજનની હાજરીમાં સળગી ઉઠે છે અને કેવી જ્યોત આપે છે તે આપણે આ પ્રયોગમાં જોવાનું છે। એટલે ધીમે ધીમે તે ગરમ થાય છે, આખી પટ્ટી ગરમ થશે અને ગરમ થાય ત્યારબાદ તે સળગી ઉઠે છે। એટલે કે આપણો આ પ્રયોગ આપણા માટે ખૂબ જ જરૂરી છે। હવે ધીમે ધીમે સળગે છે। હવે એક જ સાથે જો પ્રજ્વલિત થઈ જાય છે અને સફેદ જ્યોત સાથે તે સળગી ઉઠે છે અને સળગીને ત્યારબાદ તેની રાખ થઈ જાય છે। આ રાખને મેગ્નેશિયમ ઓક્સાઇડ કહેવાય છે। મેગ્નેશિયમ ઓક્સાઇડ કહે છે તે મેગ્નેશિયમ ઓક્સાઇડને એટલે કે તે રાખને આપણે ભેગી કરીને આપણે વોચ ગ્લાસમાં લઈ લઈશું। એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ અને પાણી એટલે કે બનશે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ। હવે આ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણને આપણે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું આપણે લિટમસ પત્ર દ્વારા ટેસ્ટ કરીશું। જેમાં સૌપ્રથમ આપણે ભૂરું લિટમસ પત્ર લઈશું અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ જે છે તેમાં આપણે ટેસ્ટ કરીશું। ભૂરા લિટમસ પત્ર ઉપર કંઈ અસર થતી નથી, એટલે કે તે ભૂરું લિટમસ પત્ર લાલ બનતું નથી, એટલે કે એસિડ નથી। ત્યારબાદ આપણે લાલ લિટમસ પત્ર લઈશું અને જે આપણે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ બનાવ્યું છે તેમાં તેને બોરીશું અને જોઈશું કોઈ અસર થાય છે તો કે હા, લાલ લિટમસ પત્ર ભૂરું બની જાય છે। એટલે કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એ લાલ લિટમસ પત્ર ભૂરું બનાવે છે, એટલે કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ છે।